ખરી મુશ્કેલી હવે પવન માટે થઈ. પૃથા તો ભરપૂર નશામાં હતી. એ ધીરે ધીરે હાથ પકડી અને પૃથાને અંદર લઈ જવા લાગ્યો, પણ પૃથા તો તેને વળગીને જ રહી. ગગન ગગન કરતી તે પવનને લપેટાઈ ગઈ. નશાની જ હાલતમાં પોતાના એક પછી એક વસ્ત્ર આસાનીથી ફેંકવા લાગી. એટલું જ નહીં, એણે જોરથી પવનને પોતાની તરફ ખેંચી લીધો. કમરામાં લાઇટ કરવાનો પણ હવે અવકાશ રહ્યો નહીં. આગળના રૂમની ધીમી લાઇટ ચાલુ હતી, એનું થોડું અંજવાળું હતું. પવન વધારે કંઈ વિચારે કે સમજે એ પહેલાં તો પૃથાએ તમામ હદ પાર કરી લીધી. એટલું જ નહીં, અંદરના રૂમમાં જઈને તે તો ગાઢ નિંદ્રામાં સરી પણ ગઈ, એ પણ તદ્દન નગ્ન અવસ્થામાં. આ જ અર્ધ અંધકારમાં ઠીકઠાક રીતે તેના બધા જ વસ્ત્રો પવને ભેગા કર્યા અને પવન રૂમની બહાર નીકળી ગયો અને તેને ફરી અંદર જઈ અને તેને પહેરાવા લાગ્યો. સવારે તે ઓફિસમાં 5 દિવસની રજા લઈ અને બહેનના ઘરે જતો રહ્યો. રજા પૂરી થતાં તે ઘરે પરત ફર્યો, પણ ત્યાં હવે પૃથા ન હતી. બાજુવાળા બેને ઘરની ચાવી આપી. એટલું જ નહીં, સાથે પાણીનો ગ્લાસ. પવનને પ્રથાએ કંઈક કહ્યું જેવું પૂછવાનું મન થયું, પણ તે ચૂપ રહ્યો. ચૂપચાપ પોતે પોતાના રૂમમાં ભરાઈ ગયો. બીજે દિવસે સવારે તે ઝડપથી ઓફિસે જવા તૈયાર થતો હતો કે અવની જ આવી પહોંચી. હાય કરતી તે પણ અંદર જતી રહી. ત્યાં તો પૃથા ગરમ સમોસા ચા સાથે ડીશમાં લઈ આવી. ઈશારાથી નાસ્તો કરવાનું કહેતી તે પાછી પોતાના રૂમમાં જતી રહી. પવન માંડ એક સમોસું ખાઈ શક્યો. જનરલી તો તે 4-5 ખાઈ જાય, છતાંય ધીમેથી થેન્ક યુ કહેતો તે ઘર બહાર નીકળી ગયો. જે કંઈ થયું એનું રિએક્ટ પ્રથા કેમ નથી કરતી? તે ઓફિસમાં પણ આ જ વિચારોમાં દિવસ પસાર કરી અને નવરાશના સમયે પણ આ જ વિચારતો થઈ ગયો. પણ આ બદલાવ સુમનરાયની નજરમાં આવી ગયો અને તેણે તેને ગંભીર રીતે નોંધી લીધો. પૃથા તેના ઘરે ખુશ છે, કોઈ ફરિયાદ નથી. હાલ એટલું જ પૂરતું છે. તે અવની મારફતે બધું જાણતા રહેતા હતા. આ જ ઘટનાના 2-3 માસ પછી પવનને લાગ્યું કે કોઈ ટીવી જોઈ રહ્યું છે. તે રૂમનો દરવાજો ખોલી પડદો હટાવી જોઈ રહ્યો. દૂર સોફા પર પૃથા ટીવી જોતી બેસી રહી હતી. તેનો મોટો દુપટ્ટો હતો, એનાથી તે પોતાના આંસુ લૂછી રહી હતી. થોડીવાર પવન ચૂપચાપ ઊભો રહ્યો અને તેને જોતો જ રહ્યો, પણ પછી તેનાથી ન રહેવાયું. તે ધીમેથી આગળના રૂમમાં પ્રવેશ્યો.